અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં નર્મદાબેન કુમાવત નામના મહિલાએ આત્મવિલોપન કર્યું હતું, જેમાં તેમનું મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનામાં વિપક્ષ દ્વારા આજે દેખાવ કરવામાં આવ્યો છે। અમદાવાદના વિપક્ષ નેતા શાહજાદ ખાન પઠાણ અને કોંગ્રેસના મોટાભાગના કોર્પોરેટરો આજે અમદાવાદના મેયરને આવેદનપત્ર પાઠવ્યું છે અને ભોગ બનનાર પરિવારજનોને વળતરની માંગ કરવામાં આવી છે અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની વાત પણ કહેવાય છે। સ્થાનિક કોર્પોરેટર મૌલિક પટેલ દ્વારા 4 લાખ રૂપિયા લેવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, ત્યારે કોર્પોરેટર સામે પણ પગલાં ભરવા માંગ કરાઈ છે। એસ્ટેટ ખાતામાં જે રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શાહજાદ ખાન પઠાણ, તે સાંભળી लो। अमदावाद म्यूनसिपल कॉरपोरेशन का एस्टेट डिपार्टमेंट भ्रष्टाचारी तो था ही, लेकिन धीरे धीरे अब वो हथियारा भी बन चुका है। 14 तारीख को जसोदा नगर में पूर्व जोन की एस्टेट विभाग की टीम के द्वारा एक महिला की दुकान तोड़ने के लिए टीम को भेजा गया था। उस महिला का नाम नर्मदा बेन था। 36 वर्षीय उस महिला ने बार बार पूर्व जोन के एस्टेट टीडीओ अधिकारियों को रिक्वेस्ट की गई और ये कहा गया कि मुझे एटलीस्ट मेरा सामान बाहर निकालने दीजिए, उसके बाद आप तोड़ लेना। यदि आप इसी तरीके से दादागिरी करोगे तो मैं आत्मविलोपन कर लूँगी, मैं अपने आप को आग लगा दूँगी। लेकिन नफ्फट अधिकारियों ने टीडीओ डिपार्टमेंट के ये कहा गया कि आपके आग लगानी है तो आग लगा दो, आपके मरना है तो मर जाइए। और उसके बाद उस महिला ने एक दुखद घटना में मानता हूं कि खुद को आग लगा दी और 2 दिन पहले उस महिला की मृत्यु हो गई। सबसे बड़ा सवाल कांग्रेस पार्टी आज ये उठाती है कि क्या उस पूरे विस्तार में क्या उस महिला की दुकान ही इलीगल थी? आज एस्टेट डिपार्टमेंट के अधिकारियों के यदि अंदर ताकत हो तो R3 जोन SG हाईवे पर जाकर किसी उद्योगपति का घर तोड़ के बताए। ऐसी कई बड़े बड़े बिल्डरों की बिल्डिंग बन रही है, उसे तोड़ने में नहीं आता। लेकिन एक नर्मदा बेन नामक महिला को पिछले 2 वर्ष से परेशान किया जा रहा था और उस पीड़ित परिवार ने यह आरोप लगाया है कि 4 लाख रुपए की रिश्वत अधिकारियों के द्वारा ली गई थी, उसके बाद भी उसके बांधकाम को तोड़ने की कोशिश की गई थी। कांग्रेस पार्टी ये मांग करने आज आई थी पूरे सभी कॉरपोरेटर के साथ कि उस पीड़ित महिला परिवार को 10 लाख रुपए का वर्तर दिया जाए और सभी दोषित नफ्फट टीडीओ अधिकारियों को तात्कालिक सस्पेंड किया जाए। प्रेस के माध्यम से ये भी पता लगा है कि भारतीय जनता पार्टी के कुछ कॉरपोरेटर भी इसमें शामिल थे। कांग्रेस पार्टी ने आज मेयर श्री को मिलकर ये भी रजूआत की गई है कि यदि उनकी पार्टी के कॉरपोरेटर शामिल हो तो उन्हें भी तात्कालिक पार्टी से सस्पेंड करना चाहिए। ओके, डन। एक मिनट जगदीश भाई શું ઘટના હતી અને શું આપણે રજૂઆત કરી હતી, છતાં કાર્યવાહી? પૂર્વ ઝોનમાં છેલ્લા 4 મહિનાથી હું પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને મેં પૂર્વ ઝોનના જુદા જુદા વોર્ડમાં થતા ગેરકાયદેસર બાંધકામો વિશે મેં માહિતી આપી હતી। મારા વિસ્તારમાં રખિયાલ ઇન્ડસ્ટ્રીયલ જે ઝોન છે ત્યાં આફ્રિકાવાલા એસ્ટેટમાં બીજા મહિનામાં એક વેપારીના 18 શેડ તોડી નાખવામાં આવ્યા। 18 શેડ તોડી નાખ્યા પછી ફરી પાછા બનાવવામાં આવ્યા। ત્યારે એ વેપારીનો મને ફોન આવ્યો। મેં એમને કહ્યું સારું કર્યું, તમારું આ કામ થઈ ગયું। મને કહે સાહેબ આ કામ કરવા માટે અમારી પાસેથી 40 લાખ રૂપિયા લીધા છે અને એમને સ્પષ્ટ કહ્યું આ રૂપિયા કોણે લીધા છે તો એમને મને સ્પષ્ટ નામ આપ્યું હતું કેતન રામી। કેતન રામી કે એક એવો માણસ છે કે અમને જુદા જુદા અધિકારીઓથી મારે કે ગાંધીનગર મોકલવાના છે, ફલાણા અધિકારીને આપવા છે, એમ કહીને અમારી પાસેથી રૂપિયા લઈ જાય। આજે પૂર્વ ઝોનમાં આફ્રિકાવાલા એસ્ટેટ હોય, મોતીલાલ એસ્ટેટ હોય, ગજાનન એસ્ટેટ હોય, ભટ્ટ બ્રધર્સ હોય, સોનેની ચાલ ઉપર પાસે આવેલું ગણેશ પ્લાયવુડ જે કલેક્ટરનો આખો કલેક્ટરનો પ્લોટ છે, જ્યાં જિજ્ઞેશ શાહ જે 2 મહિના પહેલાં સસ્પેન્ડ થયા એ પ્લોટના પૈસા લેવા માટે વ્યક્તિ સસ્પેન્ડ થયા હતા। પૂર્વ ઝોનમાં એસ્ટેટ ખાતામાં હર્ષદ ભોજક હોય, સુનિલ રાણા હોય, જિજ્ઞેશ શાહ અને હાલમાં કેતન રામી આ બધા જ લોકો સાથે મળીને ગરીબ વેપારીઓને લૂંટી રહ્યા છે અને આવા નર્મદા બેન જેવા ગૃહિણી જે કહેવાય એની પોતાની એક સામાન્ય દુકાનને ઘર બચાવવામાં બેને પોતાનો જીવ ગુમાવ્યો છે। ઓકે। હવે સાંભળ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શાહજાદ ખાન પઠાણ, તેમના ગંભીર આરોપો સામે આવ્યા છે અને આ ઘટના બાદ અમદાવાદના મેયર પ્રતિભા જૈનની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। તપાસ થઈ, પ્રાથમિક તપાસ, અને બીજું કે જગ્યા તોડવા માટે જ્યારે ગયા ત્યારે પરવાનગી લઈને ડેપ્યુટી કમિશનર કે કોઈ અધિકારી લેવલે પરવાનગી લેવાઈ હતી ખરી? આ જે દુકાનનો મામલો છે એમાં એવું છે કે એમને 2024માં ગેરકાયદેસર બાંધકામના લીધે નોટિસ આપવામાં આવી હતી
એના પછી ત્યાંની કામગીરી દુકાનદારની બંધ હતી અને એના પછી ફરીથી ચાલુ કરવામાં આવી અને પછી 12 તારીખે એમને જે અધિકારી છે એમની સાથે એમની વાતચીત થઈ અને એમને આમ સૂચના આપી હતી કે આ તમારું તોડવામાં આવશે અને પછી 14 તારીખે આ બનાવ બન્યો. બેન, એક મુદ્દો એ પણ છે કે આક્ષેપ એવા થયા છે કે મૌલિક પટેલ જે કોર્પોરેટર છે તેને 4 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. તો પક્ષ તરફથી એ બાબતે કોઈ કાર્યવાહી થશે? જે આક્ષેપ કરવામાં આવે છે એ બાબતે જે કોઈ આક્ષેપ કરવામાં આવ્યા છે એ તમારા માધ્યમથી મને હું જાણું છું અને એવું કંઈક વિષય હશે તો જરૂરથી આની વિગત લઈ અને જાણકારી લઈ વિચારીશું. સૌપ્રથમ તો આ ઘટના અત્યંત દુઃખદ છે. નર્મદાબહેનનું આત્મવિલોપન થકી મૃત્યુ પામેલ સ્વર્ગીય નર્મદાબહેનની આત્માને પ્રભુ જે શાંતિ આપે તથા એમના પરિવારજનો પર આવી પડેલ વિપદા સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના કરું છું. આ આઘાતજનક ઘટનાને પ્રત્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે તથા યોગ્ય પગલાં લેવા તંત્રને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જે કોઈના દ્વારા જે આ ઘટનામાં કસૂરવાર છે, દોષિત છે, એમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. કોઈને છોડવામાં આવે નહીં અને બહેનને ન્યાય મળે એવો સંપૂર્ણ રૂપથી પ્રયત્ન કરવામાં આવશે. આપણે સાંભળ્યા અમદાવાદના મેયર પ્રતિભા જૈન. તેમનું કહેવું છે કે એમસી દ્વારા આ બાબતે ગંભીર નોંધ લેવામાં આવી છે. કોઈ પણ દોષિત છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની સામે આકરા પગલાં ભરવામાં આવશે. 2024માં દુકાનદારને નોટિસ આપવામાં આવી હતી. કોર્પોરેટરને 4 લાખ રૂપિયા આપ્યા હોવા અંગે પણ તપાસ કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આના કારણે આજે કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે કરવામાં આવ્યો અને વિરોધ નોંધાવવામાં આવ્યો તેના કારણે ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. દર્શક મિત્રો, એન્કર ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.